સ્કૂલ કોલેજના બાળકોથી લઈને 70-80 વર્ષના વૃદ્ધો જેટલા લોકો પણ અત્યારે સ્માર્ટફોન વાપરે છે ને એ બધાના ફોનમાં વોટ્સએપ તો ઇન્સ્ટોલ હોય જ છે. અને જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે એવી રીતના આજે વોટ્સએપ છે ને એ પણ ધીરે ધીરે હેક થવા લાગ્યું છે અને આ વોટ્સએપ પર પણ તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. જો કે તમારે એના માટે પણ વધારે ચિંતા કરવાનું કામ નથી. આજે તમારું વોટ્સએપ છે અને તમે જો વોટ્સએપ વાપરો છો ને તો આજે જ આ વોટ્સએપમાં તમારે 4 સેટિંગને ચેન્જ કરીને તેને ઓન કરી લેવાના છે. અને આ 4 સેટિંગ ઓન કરશો ને એ પછી કોઈ પણ ફ્રોડસ્ટર તમારી સાથે વોટ્સએપ પર ફ્રોડ કરવા ઈચ્છે ને તો પણ નહીં કરી શકે. હવે ક્યાં છે આ 4 સેટિંગ અને તેને કેવી રીતના ઓન કરવા એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે અત્યારે વોટ્સએપ દ્વારા આપણે એકબીજાને ફોટો મોકલી શકીએ છીએ, વિડીયો મોકલી શકીએ છીએ, એકબીજા સાથે મેસેજમાં વાત કરી શકીએ છીએ. આટલું જ નહીં, તેમને સામાન્ય કોલ અને વિડીયો કોલ પણ કરી શકીએ છીએ. અને હવે જેમ જેમ ટેકનોલોજી વધી છે એવી રીતના વોટ્સએપ દ્વારા આપણે એકબીજાને પૈસા પણ મોકલી શકીએ છીએ. અને આ જ સાથે હવે વોટ્સએપ પર તમારી સાથે ફ્રોડ પણ વધી રહ્યા છે, તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે. જો કે તમે તેનાથી પણ બચી શકો છો. આ માટે તમારે વોટ્સએપમાં 4 સેટિંગ ઓન કરવાના છે, 4 સેટિંગને તમારે બદલવાના છે. અને તેમાંથી પહેલું સેટિંગ એ છે કે કોઈ પણ તમારી પરમિશન વિના કોઈ પણ અજાણ્યા ગ્રુપમાં તમને એડ નહીં કરી શકે. હવે સામાન્ય રીતે જે વ્યક્તિના નંબર આપણા ફોનમાં સેવ નથી હોતા, ઘણી વખત એવી વ્યક્તિ પણ આપણે ઘણા બધા વોટ્સએપ ગ્રુપમાં એડ કરી શકે છે. જો કે આને તમે આરામથી સ્ટોપ કરી શકો છો. એટલે આ માટે તમારે સૌથી પહેલા તમારું જે વોટ્સએપ છે તેને ઓપન કરવાનું છે અને સેટિંગમાં જવાનું છે. ત્યાં જઈને તમારે પ્રાઇવસી પર ક્લિક કરવાનું છે. જ્યાં તમને ગ્રુપનો ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેમાં તમને એવરીવન, માય કોન્ટેક્ટ અને માય કોન્ટેક્ટ એક્સેપ્ટનો વિકલ્પ દેખાશે. જેમાંથી તમારે માય કોન્ટેક્ટ પર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે જે લોકોના નંબર તમારી પાસે છે, જે લોકોના નંબર તમારા ફોનમાં સેવ છે, એ જ વ્યક્તિ તમને કોઈ પણ ગ્રુપમાં એડ કરી શકે છે. હવે એક સેટિંગ ચેન્જ કરી લેશો એટલે કોઈ પણ અજાણી વ્યક્તિ તમને વોટ્સએપના કોઈ પણ ગ્રુપમાં એડ નહીં કરી શકે. હવે બીજું અને મહત્વનું સેટિંગ એ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ તમને કોલ નહીં કરી શકે. હવે જે લોકોના નંબર આપણા ફોનમાં સેવ નથી, ઘણી વખત એવું પણ બને છે કે આપણા નંબર એમની પાસે હોય છે અને તે આપણે વોટ્સએપ દ્વારા કોલ કરવાની કોશિશ કરે છે અને આ પછી તે આપણી સાથે ફ્રોડ પણ કરી શકે છે. જો કે તમે એક સેટિંગ ચેન્જ કરી લેશો ને એટલે અજાણી વ્યક્તિ તમને ફોન તો કરી શકશે, પરંતુ એ સમયે તમારો જે ફોન છે તમારા જે વોટ્સએપ પર ના તો વાઇબ્રેટ થશે અથવા તો ના તો તમારા વોટ્સએપમાં રિંગ વાગશે. અને આ જે ફોન આવે છે એ તમને નોટિફિકેશનમાં તો જરૂરથી દેખાઈ જશે. એટલે તમે આરામથી કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ કરીને જાણી શકો છો કે નંબર કોના છે અને ચેક કરીને તમે તે વ્યક્તિને કોલ બેક કરી શકો છો. અને જો કોઈ ફ્રોડસ્ટર છે અથવા તો તમારી સાથે ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યું છે અને તે વ્યક્તિના નંબર છે તો તમે તેને બ્લોક પણ કરી શકો છો. હવે આ સેટિંગ ચેન્જ કરવા માટે ફરી એક વખત તમારે વોટ્સએપ ઓપન કરવાનું છે અને સેટિંગમાં જવાનું છે. ત્યાં તમારે પ્રાઇવસી પર ક્લિક કરવાનું છે. જ્યાં કોલ્સનો ઓપ્શન દેખાશે ત્યાં તમારે ટેપ કરવાનું છે અને સાયલેન્સ અનનોન કોલર દેખાઈ રહ્યું છે તેના પર ટેપ કરીને તમે આ સેટિંગને ઓન કરી શકો છો. ત્રીજું ફીચર છે જેનું નામ છે એડવાન્સ સ્ટેટ પ્રાઇવસી. હવે આ ફીચર આટલું બધું કામનું છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં જો તમારો ફોન આવી જાય છે તો એ વ્યક્તિ કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશનની મદદ દ્વારા તમારી જે ચેટ છે ને તેને ક્યારેય પણ એક્સપોર્ટ નહીં કરી શકે. આટલું જ નહીં, જો આ ફીચરને તમે કોઈ પણ ગ્રુપમાં એને એક્ટિવ કરી નાખો છો, તેને એનેબલ કરી નાખો છો ને તો એ ગ્રુપમાં જેટલા પણ ફોટો આવે છે ને એ આપમેળે ક્યારેય પણ તમારા ફોનના મીડિયા ગેલેરીમાં સેવ નહીં થાય. એના માટે તમારે તેમાં ફોટોમાં ક્લિક કરીને તેને સેવ કરવા પડશે. આટલું જ નહીં, તમે આ ફીચરને ઓન કરીને તમારી ચેટને વધારે સુરક્ષિત પણ બનાવી શકો છો. તેને ઓન કરવા માટે કોઈ પણ વ્યક્તિ કે ગ્રુપની ચેટ ખોલો અને ઉપર તેના નામ પર ટેપ કરો અને ત્યાં નીચે સ્ક્રોલ કરો. જ્યાં તમને એડવાન્સ સ્ટેટ પ્રાઇવસી ફીચરનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને તેને ઓન કરી દો. અને જો હજુ પણ તમારા વોટ્સએપમાં ફીચર નથી આવ્યું તો તમારે ચિંતા કરવાનું કામ નથી, કારણ કે કંપની અત્યારે આ ફીચરને રોલ આઉટ કરી રહી છે. અને તમારા વોટ્સએપમાં આ ફીચરને લાવવા માટે સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર પર જઈને તમારું જે વોટ્સએપ છે તેને અપડેટ કરી લેવાનું છે. અને છેલ્લું અને મહત્વનું ફીચર છે જેનું નામ છે 2 સ્ટેપ વેરિફિકેશન. હવે આ જે ફીચર છે ને એ તમારા વોટ્સએપને ડબલ લેયર સેફટી આપે છે. અને તમે જ્યારે પણ નવા ડિવાઇસમાં તમારા વોટ્સએપને લોગિન કરો છો ને એ સમયે તમારી પાસેથી 6 આંકડાનો પિન પણ માંગે છે. આ ફીચરને ઓન કરવા માટે તમારે વોટ્સએપ ઓપન કરવાનું છે, પછી સેટિંગમાં જવાનું છે અને અહીં તમને એકાઉન્ટનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. જ્યાં તમારે 2 સ્ટેપ વેરિફિકેશનનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરીને તેને ઓન કરી દેવાનું છે. અને એ પછી તમારે 6 આંકડાનો નંબર ત્યાં એડ કરવાનો છે. અને આ એક ફીચર અજાણ્યા લોકો પાસેથી તમારા વોટ્સએપને બચાવીને રાખશે. ટૂંકમાં આ જે 4 સેટિંગ છે તેને તમે ઓન કરી લેશો ને એ પછી કોઈ પણ ફ્રોડસ્ટર તમારી સાથે વોટ્સએપ પર તો ફ્રોડ નહીં કરી શકે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.